ચાલો તો આજે આપણે જઈ રહ્યા છે ચંપાવાડી ગામે. ત્યાં એક દીપડો પાંજરે પુરાયો છે. અગાડી 2 અઠવાડિયા પહેલાં પણ ત્યાં એક દીપડો પકડાયો હતો અને આજે એક પાછો પકડાયો છે એવું કહે છે. આપણે ફોરેસ્ટ વિભાગ સાથે જતા છીએ, ત્યાં જઈ જોઈએ હવે. ગાડી લઈ લે ને. કાકા, અહીંયાથી નજીકથી નહીં જોવાનું. આ નીચેથી છે ને એનું પૂંછડી તૂટીને જાય એના સારું બનાવેલું રહી, એટલે જગ્યા રહી. અહીંયા છે ને અહીંથી પંજો કાઢી દે ને તો ફાડી નાખે. એટલે જોવાનું હોય તો પેલી વાતથી તે બી દૂરથી જોવાનું. અહીંયા નજીકમાં જેનો નાક બી જરાક બી વાગે ને તો તમારે 10-15 લેવા પડે. એનો પંજો અહીંથી આખો બહાર નીકળી આવે, નાંડલો છે આ. એટલે કોઈ બી જગ્યાએ દીપડો પકડાય તો દૂરથી જ જોવાનું. એનો ગેટ છે, જ્યાં એ અંદર જાય ત્યારે એની પૂંછડી બહાર રહી જાય તો એ તૂટીને જાય, એના માટે જગ્યા હોય છે. કેટલીક વાર લોકો ત્યાં નજીક જઈ જોતા હોય છે. આમાંથી એના પંજા બહાર નીકળી આવે છે અને કેટલીક વાર એની લોકોને ઈજા પણ કરી દે છે.